हेडलाइन न्यूज बिंदास बेधड़क। ડભોઈ આંબેડકર ચોક ખાતે રાખી મેળો 2025ની પાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરની ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકા અને એક્શન એડ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ નગરના આંબેડકર ચોક ખાતે રાખી મેળો 2025નું નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તારીખ 6 ઓગસ્ટ 2025થી 8 ઓગસ્ટ 2025 દરમિયાન 3 દિવસ સુધી ચાલનારા રાખી મેળામાં ડભોઈ નગરપાલિકાના ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ બનાવવામાં આવેલ સ્વસહાય જૂથો તેમજ એક્શન એડ સંસ્થા દ્વારા બનાવેલ સ્વસહાય જૂથો દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ વસ્તુઓ તેમજ રાખડી અને મીઠાઈ નાસ્તા વગેરેનું વેચાણ થાય તથા રાખી મેળા થકી સ્વસહાય જૂથોની બહેનો આર્થિક રીતે પગભર થાય અને વ્યાવસાયિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેઓને આ માધ્યમ થકી બજાર મળી રહે અને તેઓનો ઉત્સાહ અને મનોબળ વધે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ મેળામાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા રાખડીના વેચાણની સાથે મીઠાઈ સૂકા નાસ્તા નાગલીના બિસ્કિટ વેફર ભૂંગળા પાપડ અલગ અલગ ફ્લેવરના ખાખરા કટલરી અને જ્વેલરી આઇટમ અલગ અલગ ફ્લેવરના હર્બલ સાબુ ડ્રેસ વગેરેના કુલ 8 સ્ટોલ રાખવામાં આવ્યા છે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી કારોબારી ચેરમેન શ્રી તેજલબેન સોની ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ સુભાષભાઈ ભુજવાણી તેમજ કોર્પોરેટરો એક્શન એડ સંસ્થાના સુશીલાબેન પ્રજાપતિ નગરપાલિકાના ઓએસ મહેશભાઈ પરમાર પ્રોજેક્ટ મેનેજર અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એની મહિલાઓ દ્વારા રાખડીની બનાવટ જાતે બનાવટ સાથે નાસ્તાની બનાવટ ડ્રેસ મટીરિયલ અને પેડાની આ બધું વેચાણ કરવાનું 3 દિવસ પ્રોગ્રામ રાખ્યો છે અહીંયા, જેમાં ડભોઈ નગરમાં સભ્યો સાથે રહી એનું ઓપનિંગ કર્યું છે। નગરની જનતાને જણાવવાનું કે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો સખી મંડળની બહેનો જો આટલું મસ્ત આયોજન કરે છે, નગરપાલિકા એમાં સહકાર કરે છે તો આપણે પણ આ સખી મંડળોને સહકાર પ્રોત્સાહિત કરી એમને વધુમાં વધુ એમનું વેચાણ થાય એની તકેદારી રાખી એમને પ્રોત્સાહિત કરવા વિનંતી છે।